હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો આ વિડીયો ખાસ જોજો, લાસ્ટ સુધી તમને ફોર્મ ભરીને હું શીખવાડીશ। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓ હોય, 12ના હોય, કોમર્સ, સાયન્સ, આર્ટ્સના તમામ વિદ્યાર્થીઓ, જે મહિલા ઉમેદવાર હોય અથવા તો વિકલાંગ ઉમેદવાર હોય, એવા તમામ વિદ્યાર્થીઓ આ વિડીયો જોવે, કેમ કે બધા જ માટે આ વિડીયોમાં માહિતી આપેલી છે। તમામ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરી શકે એના વિશે ફૂલ ડિટેલ્સમાં વિડીયો બનાવેલો છે, તો વિડીયો લાસ્ટ સુધી જોજો। તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું, તમારા સ્કૂલમાં પૂછી લેવાનું છે। જો એ ફોર્મ ભરી દે તો એની પાસે જ ભરાવાનું છે, બાકી તમારે જાતે ભરવું હોય તો આ રીતે તમે કરી શકો છો। સૌથી પહેલાં ગૂગલ ઉપર GSEB સર્ચ કરી લેવાનું છે। GSEB સર્ચ કરશો એટલે પહેલી જ લિંક તમારી સામે આવી જશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી તમને અહીં બોર્ડની વેબસાઇટ લખેલું બતાવશે, અથવા તો બોર્ડનો જે પહેલો લોગો દેખાય છે ગુજરાત બોર્ડનો, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। આપણે બોર્ડની વેબસાઇટ ઉપર ક્લિક કરીશું। ત્યાર પછી અહીં તમને બહુ બધા ઓપ્શન દેખાશે, તો અહીં તમારે શું કરવાનું છે, નીચે જવાનું, સ્ક્રોલ કરવાનું છે, એટલે કે તમારે નીચે જવાનું છે। તે તમને નીચે બહુ બધા ઓપ્શન દેખાય, ત્યાં તમે લાસ્ટમાં 3 ઓપ્શન દેખાય છે, તે 10મા ધોરણના પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે આ છે, અને આ 12મા ધોરણના પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકે છે, અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ જે પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય એ અહીંથી રજિસ્ટ્રેશન કરી શકે છે। તમામ વિશે માહિતી આપીશ। સૌથી પહેલાં તમને 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે જણાવી દઉં, કેમ કે એ વિદ્યાર્થીઓના ઘણા પ્રશ્નો હોય છે એટલા માટે। તો અહીં 12 સાયન્સના ઉપર આપણે ક્લિક કરશું તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે લોગિન નહીં કરી શકો, માત્ર ને માત્ર તમારું સ્કૂલ જ લોગિન કરી શકશે ને જ ફોર્મ ભરી શકશે। તો માત્ર 12 સાયન્સવાળા વિદ્યાર્થીઓ માટે જ આવું છે। આવું કેમ છે? કેમ કે 12 સાયન્સના વિદ્યાર્થીઓ બીજી વાર પરીક્ષા આપી શકે છે, એટલે કે એ વિદ્યાર્થીઓ એક જ રિઝલ્ટ બનશે। એ વિદ્યાર્થીઓને જે સારું રિઝલ્ટ હશે એ ગણવામાં આવશે। જે એ વિદ્યાર્થીઓ બધા વિષયમાં ફેલ થયા હોય તો એ આપી શકશે। એ વિદ્યાર્થીઓ બધા વિષયમાં પાસ થયા અને સારું રિઝલ્ટ બનાવવા ઈચ્છતા હોય, એટલે કે એને માર્ક્સ ઘટતા હોય, એને એમ હોય કે હું મારું રિઝલ્ટ સુધારી શકું, તો મારે સુધારવું છે, તો એ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી શકશે। એના માટે બહુ બધા નિયમ 2024માં આવ્યા છે, એટલા માટે એ નિયમોની જાણકારી ના હોય એટલે સ્કૂલમાંથી ફોર્મ ભરવાનું હશે, જેનાથી ત્યાંના જે ટીચર હોય એના અથવા તો પ્રિન્સિપલ હોય એમને માહિતી પૂરેપૂરી આપી શકે। એટલે સાયન્સના વિદ્યાર્થીઓ જાતે ફોર્મ ભરી શકશે નહીં। હવે આપણે જોઈએ 12 સામાન્ય પ્રવાહના, એટલે કોમર્સ આર્ટ્સના વિદ્યાર્થીઓ જે 12 સામાન્ય પ્રવાહમાં છે એવા વિદ્યાર્થીઓ કેવી રીતે ફોર્મ ભરી શકશે, અને 10મા ધોરણના વિદ્યાર્થીઓ કેવી રીતે ભરી શકશે। તો આપણે 12 સામાન્ય ઉપર ક્લિક કરીએ તો વિદ્યાર્થી મિત્રો જે 12મા ધોરણના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે એવી જ રીતે 10મા ધોરણના પણ ભરી શકશે। એને ઉપર ક્લિક કરવાનું રહેશે અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને અહીં ક્લિક કરવાનું રહેશે। તો આપણે 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે જણાવીએ તો સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ અહીં ક્લિક કરે ત્યાર પછી એને અહીં સ્કૂલના જે ડિટેલ્સ હોય એ અહીં તમારે એન્ટર કરવાની, સીટ નંબર છે અને જે સ્કૂલ ઇન્ડેક્સ છે। તમારે સૌથી પહેલાં દેખો અહીં તમારે સ્કૂલમાંથી લોગિન કરવામાં આવશે, આ તમારા માટે નથી। અહીં બાજુમાં જશો તો અહીં તમારે લોગિન કરવાનું છે। પહેલા ઓપ્શનમાં લોગિન કરશો તો તમારા માટે એ નથી, અહીં તમારું સ્ટુડન્ટ અહીંથી લોગિન કરી શકશે, એટલે તમારે અહીં ડિટેલ્સ નાખવાની છે। તો સૌથી પહેલાં ઉપર ડિટેલ્સ શું નાખવાની છે, તો તમારો સીટ નંબર અહીં તમારે એન્ટર કરવાનો છે। સીટ નંબરની આગળ ABCDનો જે અક્ષર હોય એ નાખવાનો છે, ત્યાર પછી જે નંબર હોય એ પૂરેપૂરો નાખવાનો। ત્યાર પછી બીજા ઓપ્શનમાં સ્કૂલ ઇન્ડેક્સ નંબર, એ તમને અહીં આપેલો છે, રિઝલ્ટની અંદર જોશો એટલે અહીં તમને સ્કૂલ ઇન્ડેક્સ નંબર આપેલો હશે, એ તમારે અહીં એન્ટર કરવાનો છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં તમારે ટોટલ નાખવાનું છે। અહીં જે આપેલું છે ટોટલ 1+23 લખેલા છે, તમારે જેટલા પણ લખ્યા હોય તમારે અલગ અલગ લખેલા આવશે, એનો સરવાળો કરીને આ બોક્સની અંદર તમારે લખી નાખવાનું છે, અને ત્યાર પછી લોગિનના બટન ઉપર ક્લિક કરવાનું છે। તો આપણો કેટલો સરવાળો થાય 24 દબાવી અને આપણે લોગિન ઉપર ક્લિક કરી દઈશું। તો હવે હું અહીં લોગિન ઉપર ક્લિક કરીશ એટલે આપણી સામે નવું પેજ ઓપન થઈને આવી જશે। અહીં મેં મોબાઈલની સ્ક્રીન રોટેટ કરી દીધી છે, જેનાથી તમને સરખું દેખાય અને સમજી શકો। તો સૌથી પહેલાં તમને ખાલી બોક્સ દેખાશે, પછી અહીં સ્કૂલ ઇન્ડેક્સ નંબર દેખાશે, અહીં તમારો સીટ નંબર દેખાશે, ત્યાર પછી તમને અહીં તમારું નામ બતાવશે, અને ત્યાર પછી તમારું જેન્ડર મેલ હોય તો M ને ફિમેલ હોય તો F। ત્યાર પછી તમને ફિઝિકલ રીતે કોઈ પણ પ્રોબ્લેમ હોય, એટલે કે વિકલાંગ હોય તો અહીં બતાવશે। ત્યાર પછી અહીં સબ્જેક્ટમાં જે સબ્જેક્ટમાં ફેલ થયા હોય એ અહીં બતાવશે, પછી કેટલા રૂપિયા ફી ભરવાની એ અહીં બતાવશે। હવે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે એના એ જ રિઝલ્ટ બતાવશે, એટલે કે જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે એ સબ્જેક્ટ જ અહીં બતાવશે। 12મા ધોરણના વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના અને 10મા ધોરણના વિદ્યાર્થીઓ જે વિષયમાં નાપાસ થયા હોય એ વિષયમાં જ બતાવશે। તો અહીં આપણે સિલેક્ટ કરી લેવાનું છે, એટલે કે અહીં ક્લિક કરી લેવાનું છે પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય એવા વિદ્યાર્થીઓને। ત્યાર પછી અહીં રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે। રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે તમારો અહીં જોઈ શકો છો ટ્રાન્ઝેક્શન સક્સેસફુલી થઈ ગયું છે, કેમ કે આ મહિલા ઉમેદવારનું હતું, એને ફી ભરવાની નથી, કોઈ પણ ગર્લ્સને અને વિકલાંગને ફી ભરવાની
નથી, પણ રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. તો અહીં પ્રિન્ટ ઉપર ક્લિક કરશું. પ્રિન્ટ રિસિપ્ટ ઉપર ક્લિક કરો તો તમારે નીચે આવું બોક્સ આવી જશે, ત્યાં તમને બધી ડિટેલ્સ બતાવશે. તમે ઝીરો ફીની રિસિપ્ટ આવી જશે, તો એ તમારે મેળવવી જરૂરી છે. એટલે અહીંથી તમારે ડાઉનલોડ કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓને ફી ભરવાની છે એના વિશે આગળ વિડીયો છે, તમે જોયા રાખજો, એટલે તમને બધી માહિતી મળી જશે. તો અહીંથી આપણે પ્રિન્ટ કેવી રીતે ડાઉનલોડ કરવી એ પણ તમને જણાવી દઈએ. તો અહીં તમને ઉપર બતાશે સેવનું, જોઈ શકો છો. અહીં તમને બતાશે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યાં સેકન્ડ ઓપ્શન PDF લખેલું હશે, તે PDF ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો હું અહીંથી PDF ઉપર ક્લિક કરી દઈશ. તો PDF ઉપર ક્લિક કરશો ત્યાર પછી તમે PDF ડાઉનલોડ કરી શકશો. તો જો આવું તમારે PDF આવી જશે, તો અહીંથી તમારે શું કરવાનું છે, અહીં તમને ઓપ્શન દેખાય છે ગૂગલ ડ્રાઈવનું, ત્યાં ક્લિક કરશો એટલે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને સેન્ડ પ્રોફાઇલ એટલે કે શેર તમે કરી શકો છો. તો અહીંથી પહેલાં હું ડાઉનલોડ કરી લઈશ. તો અહીં હું ડાઉનલોડ ઉપર ક્લિક કરું તો મારું આ જે રિસિપ્ટ છે ડાઉનલોડ થઈ જશે. અને કોઈને સેન્ડ કરવી તો અહીં સેન્ડ કરી અને તમારા ભાઈ અથવા તો મમ્મી પપ્પાને કોઈને પણ સેન્ડ કરી શકો છો. તો અહીંથી સેન્ડ કરી દઈશ કોઈ પણ વ્યક્તિને. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે વિદ્યાર્થીને ફી ભરવાની છે એ વિદ્યાર્થીઓ કેવી રીતે કરશે, તો એમને જે 10મા ધોરણના વિદ્યાર્થીઓ 10મા ધોરણ અથવા તો 12મા ધોરણના ઉપર ક્લિક કરી અને તમારા અહીં સીટ નંબર અને સ્કૂલ ઇન્ડેક્સ નંબર અને જે તમને ટોટલ કીધું તે રીતે તમારે અહીં લોગિન કરી લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં લોગિન કર્યા પછી ડાયરેક્ટ હવે હું તમને કેવી રીતે ઓપ્શન આવે એના ઉપર લઈ જાઉં. તો અહીં તમને આવું પેજ ઓપન થઈ જશે. એમાં પણ તમારો સીટ નંબર, સ્કૂલ ઇન્ડેક્સ નંબર, ત્યાર પછી તમારું નામ બધું જ અહીં બતાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે, જે રિપીટરના વિદ્યાર્થીઓ છે એનું આ છે એટલે થોડુંક અલગ પણ હોઈ શકે. તો આ મેલ ઉમેદવાર છે એટલે આને ફી ભરવાની રહેશે. તો અહીં તમારે પેલું બોક્સ છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી તમે અહીં જોઈ શકો છો, અહીં અનપેડ લખ્યું છે, પણ પેડ કરવા માટે અહીંયા રજિસ્ટર એન્ડ પે લખેલું છે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. તો આપણે અહીં ક્લિક કરી દઈએ. જે પણ ઉમેદવારોને ફી ભરવાની છે એને આ રીતે પ્રોસેસ કરવાની છે. તો અહીં તમારે આ રીતે ઓપ્શન આવશે. તો અહીં તમારે તમારા ATM કાર્ડ હોય અથવા તો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ATM કાર્ડ એટલે ડેબિટ કાર્ડ જ થાય, ક્રેડિટ કાર્ડ કોઈ પણ હોય એનાથી તમે ભરી શકો છો. કાર્ડને નંબર એટલે જે તમારા ATM કાર્ડ ઉપર નંબર હોય 16 આંકડાનો એ અહીં નાખવાનો છે. ત્યાર પછી તમારું નેમ ઓફ હોલ્ડર નેમ એટલે તમારું ATM ઉપર જે નામ હોય, તમારું બેંકમાં નામ હોય, એ પછી એક્સપાયરી ડેટ, મહિનો અને વર્ષ એ તમારા ATM કાર્ડ ઉપર બધી ડિટેલ્સ આપેલી છે. પછી પે કરવાનું છે. ત્યાર પછી બીજું ઓપ્શન છે તમારું ઇન્ટરનેટ બેન્કિંગ. હવે ઇન્ટરનેટ બેન્કિંગ કોઈ પણ બેંકમાંથી તમે કરી શકો છો. અહીં હું SBIથી કરીશ. તો અહીં મારું યુઝર ID તમારું જે હોય એ નાખવાનું છે અને પાસવર્ડ નાખવાનો છે. જે વિદ્યાર્થીઓ આ રીતે કરવા માગતા હોય નેટ બેન્કિંગથી બાકી ATM કાર્ડથી કરવાના હોય એ વિદ્યાર્થીઓને ક્રેડિટ કાર્ડ ઉપર જવાનું છે. અહીંથી હું મારું યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરી દઈશ. કેમ કે ATM કાર્ડથી બહુ બધાને પ્રોબ્લેમ થાય છે, એટલે આ બીજા ઓપ્શનથી મેં તમને જણાવ્યું છે. ATM કાર્ડ વિશેનો પહેલો એક વિડીયો મૂકેલો છે, 2023નું પૂરક પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવું, એમાં મેં બધી ડિટેલ્સ આપેલી છે. તો એ પણ તમારે જોઈ લેવું. જો આ રીતે ના થાય તો અહીં આપણે ક્લિક કરીશું એટલે અહીં તમને બતાવશે તમારી જે પણ બેંક હશે એની ડિટેલ્સ બધી આવી જશે. તો અહીં મેં ક્લિક કરી દીધી બેંક ડિટેલ્સ ઉપર અને અહીંથી હું પેમેન્ટ કરવા માટે કન્ફર્મ ઉપર ક્લિક કરીશ. તો અહીં વિદ્યાર્થી મિત્રો, અહીં હું કન્ફર્મ ઉપર ક્લિક કરી દઉં છું. તો જે પણ વિદ્યાર્થીઓને આ રીતે કરવાનું છે એ આ રીતે કરે. જેને ક્રેડિટ કાર્ડથી અથવા તો ડેબિટ કાર્ડથી કરવું હોય એ કાર્ડથી પણ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીનું ના થાય એ મને કોમેન્ટ કરીને જણાવી શકે છે. મારાથી બનતી હશે એટલે હું હેલ્પ કરી દઈશ. ત્યાર પછી જોઈ શકો છો તમને આવી રીતે બધી ડિટેલ્સ આવી જશે. તો અહીં તમારો જે પણ નંબર રજિસ્ટર છે બેંક સાથે, જે ATM કાર્ડમાં નંબર તમારો જે ATM કાર્ડ છે એનું બેંક જે છે એમાં જે નંબર હશે રજિસ્ટ્રેશન, એના ઉપર એક OTP જશે. એ OTP તમારે અહીં એન્ટર કરવાનો રહેશે. OTP એન્ટર કર્યા પછી આગળ થોડીક પ્રોસેસ લેશે એટલે કે થોડુંક લોડિંગ થશે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી તમને જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી ફોર્મ ના ભરવામાં આવે એની છેલ્લી તારીખ 22 તારીખ છે 2024ની. તો જે વિદ્યાર્થીઓને ભરવાનું હોય વહેલી તકે ભરી દે. સ્કૂલમાં માહિતી ના આપે તો તમે સામેથી પણ પૂછી શકો છો. તો જોઈ શકો અહીં આપણું પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું છે. તો જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરતા ના આવડતું એના માટે આ વિડીયો છે, તો એને શેર કરી દેજો. અને જે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી ફોર્મ ભરી દેવાના હોય એ જાતે ટ્રાય કરતા નહીં, જાતે ભરતા નહીં, સ્કૂલમાંથી જ ભરવાનું કહેજો. અને જો વિદ્યાર્થી મિત્રો તમને સ્કૂલમાંથી ના ભરી દે અથવા તો તમે કહો ત્યારે એમ કે હજુ વાર છે, તો લાસ્ટ ડેટ સુધી રાહ જોવાની છે. એટલે કે તમારે 21 તારીખ સુધી રાહ જોવાની છે. બાકી 22 તારીખે તમારે એમને કહી દેવાનું છે કે હવે હું જાતે ભરી લઉં સર. તો હા પાડે તો તમારે જાતે ભરી લેવાનું છે. 5 વાગ્યા સુધીનો ટાઈમ હશે, 22 તારીખના બપોર પછીના 5 વાગ્યા સુધીનો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.